જય ભીમ, જય રવિદાસ સાથીઓ, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી। અરવલ્લી જિલ્લામાં સૌપ્રથમવાર સંત શિરોમણી રોહિદાસ ભગવાનની 648મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સ્મૃતિધામ શિનાવાડા મોડાસા ખાતે પરમ પૂજ્ય પુરુષોત્તમદાસ તથા શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે ભગવાન સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આવનાર સેવકોના આરોગ્યની ચિંતા કરી આમંત્રિત ભક્તજનોને 2 લાખ રૂપિયાની પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીમાનો લાભ આપવામાં આવ્યો તેમજ 190 લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાના વીમાનો લાભ આપવામાં આવ્યો હતો। ભજન કીર્તન, સંતોનું સામૈયું, અંતે મહાપ્રસાદ લઈ સનાતનનો જય જયકાર કરી સંત શ્રી શિરોમણી રોહિદાસ ભગવાનની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં સંત શિરોમણી રોહિદાસ ભગવાનની જન્મ જયંતિ શોભા યાત્રામાં સંતોનો સામૈયું, ધ્વજારોહણ, આમંત્રિત મહેમાનોનું સન્માન, મફત આંખની તપાસ, જલારામ જનરલ હોસ્પિટલ મેઘરજ ઉકાળાનું વિતરણ તમામ સુવિધાઓ આપી હતી। પ્રદેશ અધ્યક્ષ શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત એવા નટુભાઈ પરમારની ઉપસ્થિતિ થતા તેમના નેજા હેઠળ તેમની અથાગ મહેનતથી જન્મદિવસની ઉજવણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ ઉત્સાહથી અને આનંદ સાથે લોકો જોડાયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તેમજ રાષ્ટ્રપતિ વિજેતા એવોર્ડ જેજી ચાવડા વી.એચ.પી. ના પ્રમુખ સંજયભાઈ ભાવસાર, સામાજિક સમરસાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સુરેશભાઈની ટીમની તથા રવિદાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ કરસનભાઈ મકવાના, જય રાઠોડ, જે.વી. શ્રીમાળી તેમજ વિવિધ સમાજના વરિષ્ઠ આગેવાનો અને મહિલાઓ તેમજ યુવાનોની ખાસ હાજરી જોવા મળી હતી। આ પ્રસંગે 168 લોકોને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તેમજ 19 લોકોના મોતિયાના ફ્રી ઓપરેશન શ્રી જલારામ ટ્રસ્ટ મેઘરજ દ્વારા કરવામાં આવી હતી। સંત રવિદાસ વિશ્વ મહાપીઠ પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમાર અને અરવલ્લી જિલ્લાના પ્રમુખ પિયુષકુમાર જે ચમાર સૂચના મુજબ અને પ્રદેશ ઉપાધ્યાય અધ્યક્ષ સોમાભાઈ પરમાર, નિવૃત્ત આઈ.બી. ઓફિસર તથા નિવૃત્ત મેડિકલ ઓફિસર અશ્વિનભાઈ રાઠોડ અને યોગેશ બુગ માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાની નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અધ્યક્ષ અરવલ્લી જિલ્લાના પિયુષભાઈ જે ચમાર તેમજ સ્મૃતિધામ શિનાવાડ આશ્રમના પરમ પૂજ્ય પુરુષોત્તમ બાપુના આશીર્વચનથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પુરકુમાર પિયુષભાઈએ સંત રવિદાસજીની સ્પીચ આપીને મહેમાનોનું દિલ જીતી લીધું હતું। બધીઓ આપણે અનુભવી રહ્યા છે કે આપણા સંત પુરુષોના એના તપનું કારણ છે। મેં તો કેસરડીની અંદર આજે પણ નુમના દિવસે નગારું વાગે આ ઘટના કે સામાન્ય છે। મેં કઈ નુમના એવા અમે જે વિશેષ આપણે વાત કરીએ તો હળદારની અંદર કાચનો પ્રસાદ આજે પણ આપવામાં આવે છે અને પ્રસાદ હોય એટલે સાકર થાય છે એટલે જોવું તો આજે પણ જવાની છોડ છે। મેં તો દલિત સંતોની જે પરંપરાઓ મેં જોઈ છે, જે મેં અનુભવ કર્યો છે। રોહિદાસ Subscribe now and press the bell icon. Never miss an update.